સુરત એસઓજી પોલીસના હાથે સફળતા લાગી છે। ડ્રગ્સ બનાવતી એક જે લેબ છે તે લેબ ઝડપી પાડવામાં આવી છે। એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા પોલોરાઇઝ નામનો જે મોલ છે તે મોલની અંદર એક દુકાન ભાડે રાખીને આખી જે ડ્રગ્સ બનાવવાની જે લેબ છે તે લેબ ચલાવવામાં આવી રહી છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે અલગ અલગ ડ્રગ્સ બનાવતા જે સાધનો છે તે સાધનો કબજે કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો અલગ અલગ જે કેમિકલો છે તે કેમિકલો આ ડ્રગ્સ બનાવવા માટે વાપરવામાં આવતું હતું। વજન કાંટા સહિતની તમામ જે સામગ્રી છે તે પોલીસે હાલ કબજે કરવામાં આવી છે। આ સાથોસાથ પોલીસે 3 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો ત્રણેય જે યુવાનો છે તેની ઉંમર અંદાજિત 25 થી 30 વચ્ચે છે। આ તમામ આરોપીઓ કેમિસ્ટના જે સ્ટુડન્ટ છે તે રહી ચૂક્યા છે। આ ઉપરાંત જે એક આરોપી છે તે એથર કંપનીમાં નોકરી પણ કરે છે। ખાસ કરીને સુરતની એથર કંપની જે છે તે કેમિકલ બનાવતી ફેક્ટરી છે। એટલે કે આ તમામ જે આરોપીઓ છે તે કઈ રીતે ડ્રગ્સ બને છે તે અંગે જાણકાર હતા। શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે આખો જે ખેલ છે તે એક ભાડાની દુકાનમાં ચલાવવામાં આવતો હતો। હાલ તો પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર જે રેકેટનો જે મુખ્ય સૂત્રધાર છે તે જનક જાદાની નામનો સામે આવ્યો છે। જનક જાદાની જે છે તે લંડનમાં બેસીને આખું જે નેટવર્ક છે તે ઓપરેટ કરતો હતો। કઈ રીતે ડ્રગ્સ બનાવવામાં આવે, કઈ રીતે તેને વેચવામાં આવે તે અંગે પણ તમામ પ્રકારની જે માહિતી છે તે આરોપીઓ સુધી પહોંચાડતો હતો। ત્રણેય જે આરોપીઓ છે તે આ ડ્રગ્સને અલગ અલગ જે હાઈ પાર્ટીઓ છે તેમાં સપ્લાય કરવામાં આવતું હતું। પોલીસે જ્યારે તેમની પૂછપરછ હાથ ધરી ત્યારે સ્નેપચેટ સોશિયલ મીડિયા મારફતે આ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। અગાઉ એસઓજી પોલીસ દ્વારા અમરોલીમાં પણ રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જે રીતે અહીં રેડ કરવામાં આવી હતી ત્યારબાદ તેની જે લિંક છે તે અહીં સુરતના પર્વત પાટિયા વિસ્તારો સુધી પહોંચી હતી। પોલીસે 4 મહિના સુધી અહીં જે છે તે નજર રાખી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી। હાલ તો પોલીસે 15 થી 20 લાખ રૂપિયા સુધીનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે।